ऑफर कर रहे हैं 24 आवर्स के लिए, और उन्होंने मेरे को बोला कि मेरे को परफ्यूम डाल दे, तो मैं ऐसे इग्नोर करके निकल गया। वो बोल रहे हैं भाई हंसने का नहीं बाबू, उसको आ जाती है। ગાઈઝ ઇન્ડિયાનું નહીં પણ આફ્રિકાનું એવા કાઢો છે. હા યાર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો મસ્ત આપણા કાનાજીની પૂજા થઈ. અને હવે હું રામનું ને મારું બ્રેકફાસ્ટ તૈયાર કરીશ. ત્યારે આજે તો ફ્રૂટ ખાવાનું છે. ગરમ પાણી છે લીંબુવાળું, ફ્રૂટ સમારીશ. અને રામ ગયા છે તો એ આવશે તો એ આગળનું કન્ટિન્યુ કરશે. ચલો મળીએ પછી. ગુડ મોર્નિંગ સિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, હર મહાદેવ. શું કરે છે તું? જો ગાઈસ મોર્નિંગમાં સિયા જ્યુસ નીકાળે છે સંતરાનો. વિટામિન સી મળે ને એટલા માટે ગાઈસ જોઈ શકો છો. કોને કોને જ્યુસ ભાવે છે કમેન્ટ કરજો. તો એટલી ફાઇન રીતે એકદમ ધીમેથી. હા જો ગાઈસ અવાજ આવે, જ્યુસ નીકળી ગયો છે. શું કરો છો હીરબેન? કચરો વાળું. અચ્છા એવું છે. વાગ્યા છે 10:30 અને હીરબેન કરી રહ્યા છે કચરા. અને ચલો તમને બતાવું પલકબેન શું કરી રહ્યા છે. શું કરો છો પલકબેન તમે? બેઠા તમારી જોડે વિડિયો ફોટા માંગીએ પણ તમે અરે આપતા હા. નહીં 3 ચાલો, દિવસથી. આપી દો હો અત્યારે તમને આપી એટલે. દો. અને સિયા તું શું કરે છે? જો ગાઈસ સિયા છે, કાલે અમે લોકો સંચર લાવ્યા છીએ તો એ સંચર ભરે છે સિયા. વિડિયોને શું કરવાનું છે આપડા? લાઈક, શેર, સબસ્ક્રાઇબ. ચલો ગાઈસ કરી નાખજો. સિયા આટલા પ્રેમથી કહે છે તો આઈ હોપ તમે કરી જ નાખ્યું હશે. ના કર્યું હાલ જ કરી દેજો, હે ને? જય શ્રી કૃષ્ણ મમ્મી. જો ગાઈસ મમ્મી આરતી કરે છે. જય માતાજી. જો ગાઈસ આજનો લુક કૃષ્ણ ભગવાનનો. કપડા આજે અલગ, કાલે અલગ હતા, આજે અલગ કપડા પહેર્યા છે. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ મમ્મી પૂજા કરી દે અને જોઈએ છે હીરબેન શું કરે છે. હીરબેન જમવાનું બનાવે છે. શું છે આજનું મેનુ જરા જણાવી દેશો? આજનું મેનુ છે દાળ ભાત, હા ચોરી બટેકાનું શાક. ઓકે ગાઈસ જો દાળ ભાત અને ચોરી બટેકાનું શાક છે. અને સિયા ક્યાં ગઈ? ક્યારનો ઓધું છું તને, મળતી નથી મને. અને જો ગાઈસ સિયા શું કરવાનું છે આપણે હવે? ચલો કપડા નથી કપડાં પેક કરવાના. ચલો આપણે અમદાવાદ જવાનું છે આજે, તો કપડા પેક કરી લઈશું. તમારી રાહ જોઉં. હા તો ચાલો ચલો ચલો ગાઈસ સિયા આપણને કપડા ચોઈસ કરાવશે. તમારે કઈ કાઢવાના? સિયા પણ બેસી ગઈ છે. સિયા શું ખાય છે તું? એ મમ્મી જો મારે guys. નહીં ખાવી. અમે લોકો જમવા બેસી ગયા છે ગાઈસ. તો ચલો આવી જાઓ જેને જેને જમવું હોય. ઓકે ગાઈસ ચલો અમે જાઓ તો જમી લઈએ છીએ. હેલો ગાઈસ જોઈ શકો છો સિયા લોકો બજારમાં ગયા હતા ને લઈને આવ્યા છે મારા માટે સ્પેશિયલ જાંબુ રાસબેરી જેલી. અને તમે લોકો શું લાવ્યા છો? ચોકોબાર. ને મમ્મી તમે શું ખાઓ? ડાયાબિટીસ ના દર્દી ખાય છે? ના ખવાય મમ્મી તમારે. હો ચાલે તો મમ્મી બધું. પલકબેન શું થયું તમારું? ઊંઘી ઉઠ્યા લાગો. હોઈ ઉઠી ત્યાં આંખો દુખે, ખબર કેમ? આ કેમિકલ ના લીધે બી દુખતી હોય. હા અચ્છા એવું છે. તમને બહુ ભાવે છે? જો સિયા તો ઉલાડે રહી. અરે તોડી આપો ને યાર. જો કેવા ઉલાડે છે. કોને કોને કેન્ડી ભાવે છે કમેન્ટ કરો. પલકબેન ને તો ડ્રેસમાં મેચિંગ થાય કેન્ડી. ફૂલ મેચિંગ. કપડા મેચિંગ કરે, મંડળાય કરે, કેન્ડી એ મેચિંગ. હે સ્ટ્રોબેરી ફ્લેવર છે મમ્મી. જો ગાઈસ કેટલો યમ્મી. બે માંથી તમને કયો ગમે છે? મને વધારે સારી હોય છે. ચાલો ગાઈસ અમે લોકો કેન્ડી ખાઈ લઈએ છીએ. ચલો મિત્રો બાય. પેકિંગ થઈ ગયું છે? શું પ્લે કરો છો? આપણું રીલ જો ગાઈઝ અમારું એક મસ્ત રીલ આવી ગયું છે રામસિયા ફેમિલી ઇન્સ્ટા ઉપર. હે ને ઇન્સ્ટામાં પણ છે, સેમ નામ છે, ફેસબુકમાં પણ સેમ. જો ગાઈઝ પેકિંગ ચાલુ છે. ચલો તો નીકળીએ પછી. ચલો ગાઈઝ ફાઇનલી અમે લોકો હવે નીકળી રહ્યા છીએ અમદાવાદ જવા માટે. તો અમદાવાદમાં જઈને ક્યાં અમે જઈશું, શું કરીએ છીએ, ક્યાં ફરીશું, બધા જ વિડીયો આવતા રહેશે. તો પૂરેપૂરો વિડીયો જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામસિયા ફેમિલી વ્લોગને ગાઈઝ મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ, બાય. જો ગાઈઝ અમે નિરૂમાના આશ્રમે મસ્ત સાત્વિક ભોજન જમવા આવે છે. જો સિયા ફર્સ્ટ ટાઈમ આવે છે ને તો અહીંયા જમવા બહુ સારું હોય છે. હા પૌષ્ટિક અને એકદમ સાદું સિમ્પલ સ્વીટ. પેલા લોકો તો જમવા બેસી ગયા છે. અમે લોકો હવે જમવા જઈ રહ્યા છીએ. ચાલો
હેલો મિત્રો, જોઈ શકો છો હિનાબેન ત્યાં અમદાવાદ પહોંચી ગયા છે. હિનાબેન જમવાનું બધું રેડી રાખ્યું. અમે જમીને આવ્યા પણ શું જમે તમે? જો ગાઈસ બોલો ગાઈસ, ઇન્ડિયાનું નહીં પણ આફ્રિકાનું એવા કાઢો છે. હા યાર એ જ ને. બાજુમાં એક ભાઈ આયા હતા આફ્રિકાથી, તો એ બેગ ભરીને લાયા હતા. ઓ વાવ, સરસ. તો એ બધાને એ શીતલ કે તારું જોતું એટલે જ આપણે નહીં કરતી. અચ્છા પાકેલા નતા કાચે જ હતા બધા. ઓકે ગાઈસ, જોઈ શકો છો તો બિસ્તરા બધું મૂકી દીધું છે. અહીંયા જો મમ્મી ને બધા આવીને બેસી ગયા. પલકબેનનો વ્લોગ જોવે છે, તમે ના જોયો તો જોઈ લેજો. શું કેવું? પલકબેન થાકી ગયા, ના જો છોટે. હાય બ્રો. જો માસી ભોળાની જોડી રે લોલા કોણા ભાઈ બૂમ પડાવે મારે છે. પરવાળે દેશી ઢોલ વાગે પરદેશીડાનો મોસી ભોળાની નંબર 1 જોડી રે લોલ. મમ્મી બ્લોગ જોવામાં મસ્ત છે. પલકબેન બ્લોગ અને જો સિયા રેડી થાય છે અને ગાઈઝ અમારા મેરેજનો વિડીયો પ્લે કર્યો છે અને બધા દર્શકો જોવા બેસી ગયા છે અને આ દર્દી હોઈ ગયા છે. મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, મને તો બહુ જ ભાવે છે કેમ કે મારી ફેવરેટ. કેમ છો મિત્રો? જોઈ શકો છો રાતના વાગ્યા છે 12 ને કામ થઈ. હા ગાઈઝ, ગયા છે પૂણા પૂણા 12 વાગ્યા છે ગાઈઝ. પલક ફેમિલી વ્લોગ, પલક ફેમિલી વ્લોગ્સ. અને અહીંયા આપણું વિડીયો જો ગઈ. આ તો અમદાવાદની લાઈટ તો રાત પડે કે દિવસ ખબર જ ના પડે ફ્લેટમાં બિલકુલ. તો જો ગાઈઝ, રાત્રે લોકો તાંદર તો કરે છે. લાલ નહીં ગમે. મને તો લાલ જ લાઈટો ગમે. The next day. ગુડ મોર્નિંગ. આજે એક દિવસ છે અને આજે સિયા અહીંયા આવો. આજે આપણે શું કરવાનું છે? આજે અમને પ્રેન્ક કરવાનું છે ગાઈઝ. પ્રેન્ક શું છે? મારી બેનને અમે ઇગ્નોર કરીશું. એ મને બોલાવશું, સાંભળવાનું નહીં. એટલે અમે તમને લાસ્ટમાં શું થાય છે ને બતાવીશું. 2-3 વાર હમણાં એવું કરીને એવું નહીં લાગે ને આજે મારું એટીટ્યુડ બતાવે છે. મને લાગતું એ થોડા ઢીલા મારા ઢીલા પડી જશે હમણાં, એટલે તમને લાસ્ટ સીન જે થાય ને એ બતાવીશું. છેલ્લે કઈ રીતે રિવીલ કરીશું શું છે બધું જાણવા મળશે આજ વિડીયોમાં. તો ગાઈઝ અત્યારથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરી જ નાખો, લાલ બટન દબાવી તો હાલ જ ગાઈઝ. અમે આમાં 3 જણા કરીએ છીએ, રામ બબલુ, 3 ઇગ્નોર કરી. ઓકે मेरे को इग्नोर करने वाले ये दिन गाइस इधर प्रैंक चल रहा है, ये बुला रही है पर इसको इग्नोर करो. देखो गाइस, इसको इग्नोर कर रहे हैं लोग. તું ના વાજા ને છાપલા ના વાજા કેટલો ફરી વિડિયો છે. इस बबलू ने एप्स पढ़े છે, કોને કોને એપ્સ પढ़े? સિક્સ પેક ચાર એપ્સ તો નહીં દેખાતી. હા 4 એપ્સ. માટી નું વાળી જો ફરીથી બધી સ્લાઇડર નું બધું જો વાપરે. ગાઈસ, ઈદને ઇગ્નોર મારે છે. પ્લેટફોર્મ પર તો ઈ ક્યાં ઉધી હું દોડાવાળા આવે છે પલકબેન. બે જણ પોતા લોક ભરો. ચલો જો એસી ઇગ્નોર મારે છે પાછળ ફરીને. શું થયું શું કરો પલકબેન? તમારો વિડિયો બનાવીએ, તમે શું કરો રે? કઈ નહીં. તો તમને શું થયું? કઈ થયું નહીં. તો કેમ ઢીલા ઢીલા દેખાવ છો? આ ગળામાં કાકડા પડી ગયા. એવું છે? ખાવી ખાધું? લોગિંગ થાય છે? टीवी कुछ हुआ है गाइस, पता नहीं कुछ तो गड़बड़ है लेकिन ये लोग बता नहीं रहे लोग. कुछ तो वो મસ્ત સલાહ ડિસ્કાઉન્ટ નતું મળ્યું બાબુ? મને નહીં ખબર, મોટી મમ્મી લઈ ગઈ. એ નહીં, પરફ્યુમ. અચ્છા, પરફ્યુમમાં ડિસ્કાઉન્ટ તો નથી, એટલે હતું પણ થોડું ઓછું થયું. ખાલી 1150 નો હતો અને 950 થઈ ગયું. સારું નહીં? બહુ એમ તમને ગમે ને? બહુ આપણે લાવીશું. સારું લાગે આપણે મને કે મને પરફ્યુમ નાખી કહીશ.
को इग्नोर कर रहे हैं 24 आवर्स के लिए, और उन्होंने मेरे को बोला कि मेरे को परफ्यूम डाल दे, तो मैं ऐसे इग्नोर करके निकल गया। वो बोल रहे हैं भाई हंसने का नहीं बाबू, उसको आ मालूम जाती पड़ है जाए। सही। देख કોઈ બોલાવતું નથી અમને, એકલા એકલા કામ કરે. રાયણો હું લાવી હતી એને બેન, તને ભાવે? બહુ મસ્ત છે. આ પોતું નવું નીકાળ્યું હીર. હિની બેન પોતું ના મમ્મી, આ શું કહેવાય પેલા એ જાય બબુ અને રામને બબલું ભલજાતા. તું નાવા જા મમ્મી, હું કહું વાસણ ધોઈ નાખું. તું શું કહેતી હતી મન? તમે કઈ કહેતા તો મને ભૂલી જાય એને ચાઈ યાદ રાખશું. કોઈ નહીં, એ તો એમ કહેતી હતી કે મારા હીરનો ફોન છે જે મારે જોતો હતો એમ. गाइस मैं और बबलू हम कहाँ जा रहे हैं? बबलू हम कौन से मंदिर जा रहे हैं? सोमेश्वर महादेव गाइस, क्योंकि बबलू की कल लास्ट एग्जाम पेपर है, तो उसको निर्वेद अच्छा पेपर जाए, इसलिए हम भगवान के बाद प्रार्थना करने जाते हैं। और आज हमारा चैलेंज है, हम हाँ, हीर पे प्रेस इग्नोर कर रहे हैं कि हम 24 आवर्स इग्नोर करेंगे। तो ये देखते हैं क्या होगा, आप बने रहिए वीडियो में। वीडियो ने पूरे जो Bye, guys. चलो गाइस बाय। सोमेश्वर महादेव पहुंची गया है गाइस, तो चलो बबलू जाइए। यस गाइस, चलो गाइस बबलू लई जाए अपने मंदिर ने प्रागट। चलो गाइस, ओम नमः शिवाय, शिव शंभु। ओम नमः शिवाय। ગાઈસ પીપળાનું ઝાડ છે એની બાજુમાં જે દરેક જે કેટલા પણ ભગવાનના પેલા છે બધા શિવલિંગ રાખેલા છે. જોઈ શકો છો. ઓમકારેશ્વર વૈદ્યનાથ. જો ગાઈસ કેટલું ફાઇન બન્યું મારે છે. જો ગાઈસ ભીમાશંકર, વૈદ્યનાથ, ઓમકારેશ્વર, નાગેશ્વર. મસ્ત મંદિર છે, એકદમ પીસફુલ. અહીંયા આવ્યો ને એટલે એકદમ પીસ હોય ને એવું લાગે નહીં રે બબલુ? શાંતિ શાંતિ એકદમ. આ બધું હમણાં જ બન્યું છે. અચ્છા, નવું બનાવો. લાસ્ટ ટાઈમ અમે આવે ત્યારે નહોતું. જો ઓલું બહુ સારું બને. જો અહીંયા પણ શિવલિંગ છે, ત્યાં પણ શિવજી છે. જો વચ્ચે ઓલું હતું ને, હા, શિવરાત્રી હતી શિવરાત્રી હતી ને એટલે. અને બધા માટે બેસવાની બેઠક પણ છે. જો શાંતિથી લોકો આવી, વૃદ્ધો આવીને બેસે છે, અને નાના છોકરાઓ પણ રમવા લઈને આવે છે સાથે. અને આ મંદિર છે. ઓમ નમઃ શિવાય. સેમ્પલ પીસ બની છે, આપણે જોવા જઈએ હો કાલે. હા ચલો ચલો જોવા જઈએ. મમ્મી આવી કે નહીં? નહીં મમ્મી નહીં આયા લાગતા. નહીં સેમ્પલ પીસ જોવા જવાનું. હા, શેનું સેમ્પલ? શેનું સેમ્પલ? નો ફ્લેટ કઈ આવો, કઈ બાજુ? આપણે ચોપડી પર નહીં પેલું બની હા. હા, બને છે. ગયું. અને મિત્ર ઉપર આવવાનો હે પલક ફેમિલી વ્લોગ, તો તમે લોકો જોવાનું ચૂકતા નહીં. અને રામસિયા ફેમિલી અને પલક ફેમિલી બંનેને તમે ફૂલ સપોર્ટ કરજો, જેથી કરીને અમે બહુ હેપી રહીએ તમારા સપોર્ટના લીધે. અને આજે મોઢા મેલું ગળું પેલું છે. હા દુખો આ બધું. હા એટલે પકડાઈ ગયું. હું એ વિચારું કે રાત્રે આપણે કોઈ ઠંડુ પીધું નહીં, કશું કર્યું નહીં. ગુલ્ફી કેન્ડી ખાઓ, હજુ ખાઓ કેન્ડી. એમને લેવડાવી હતી મને, એ બેનને લેવડાવી હતી. બેન આજનું મેનુ શું છે જરા જણાવી દેશો? આજનું મેનુ છે મસ્ત તાંદલિયાની ભાજી, એકદમ ફ્રેશ, અને સાથે છે આટલા થોડા એવા કારેલા. અચ્છા, કારેલા કડવા સબકો ખાય, મીઠા ના ખાય. કોઈ એક બાર જો કડવા ખાય તો સબસે મીઠા હોય. વાહ ક્યા તો બાત આ હે. કારેલાનું શાક છે, અને તમને ડાયાબિટીસ માટે કઈ પણ હેલ્થ માટે બહુ સારું કારેલા. ઓ અચ્છા, અને વાહ. કારેલાનું શાક છે, અહીંયા ચોરી છે, ઓકે, અહીંયા રાઈસ છે, હા. અને હવે રોટલીનો લોટ બાંધવાનો છે. હા. અને આપણે જો મસ્ત લસણ ટીચી રહ્યા છે, લસણ નાખી ભરપૂર મસાલેદાર શાક.
બે શાક, ચોળા ભાત ને રોટલી અને Okay. સાથે સાથે કેરીનો રસ. કેરીનો રસ પણ છે આજે. Yes. ઓ વાવ નાઈસ. જો સિયા કેરી ચોપ કરી રહી છે. ઓમ નમઃ શિવાય મહાદેવ શિવ શંભુ શંભુ શંભો. અને જો અમારી એના બેન આજ તો ચકાચક કરી રહે છે ચોપડી. ગાય સૌથી ચકાચક કરે છે. જો મિત્રો મમ્મી બનાવી રહી છે તાંદાની સબ્જી. તીખું હતું ખાઈ હો થોડું ટેસ્ટી. આ બેના બેનના તો પેલા વિક્સ હશે. પલક ફેમિલી પણ બહાર વિડીયો બનાવે છે ગાઈસ અને અમે પણ બનાવીએ છીએ. અને સિયા બનાવી રહી છે કેરીનો રસ. પછી મમ્મી જમવાનું જો ગાઈસ ડુંગળી કારેલાનું શાક થઈ રહ્યું છે. મસ્ત ગ્રીન ગ્રીન. પલકબેન જો પલકબેને તો ખાવાનું ચાલુ એ કરી દીધું. બોલો કેટલા ઉતાવળા છે પલકબેન કે બહુ ભાવે છે એટલે. મને કાંદરીઓ બહુ ભાવે છે અને ભૂખે બી ખાવા. હા એટલા માટે એમ. સરસ કેવી બની છે? મસ્ત બની છે મમ્મીના હાથનું હોય એટલે મસ્ત જ હોય. જો ગાઈસ આટલું પણ ખાઈને ટેસ્ટ કરી લીધું છે. આવી ખાધું આજ. સરસ. ખેતરમાં પીઝાની જે ખબર ખાવ. રોટલી પર શાક લઈને ખાય હા એ રીતના. જો બીજા ટેસ્ટ આવી જાય. હે ને? જો ગાઈસ ટેસ્ટર કેવું છે રિવ્યુ આપજો જરા. ભાજી સારી બનેલી છે. હવે ખાવા બે હું રોટલી કરું. ભગાત થઈ જાય ને આમાં તીખું લે આટા પીજી. મમ્મી મારું તરફ થઈ જાય. હા. गाइस गलती से मिस्टेक हो गया ये है. गलती बहुत बड़ी है वो वीडियो में आप क्या देखोगे. की गलती आपने? देखो ना यार देखो ना. खलास हो. आज मैं बर्तन मैं ही करूंगी. दोपहर का बर्तन मैं ही करती हूँ ना. छाछ काटो एक में बधी भेगी करो. क्या सब लोग क्या देख रहे हो यार. અરે તમને તો અમે ચાટ કાઢવાની એમ તો એવું છે. બરોબર. समझने वाले समझ गए हैं गाइस. આપણી કરાવે ને મમ્મી આપણી કરાવી કાઢા. જો ગાઈસ આજનું મેનુ સિયાએ પ્રિપેર કરી દીધી છે ડીશ. તો અમે લોકો હવે જમવા બેસીએ છીએ. જો પલક અમે રસ લીધો છે ને મમ્મી. આ અમારો રસ છે. બહુ ઓછું તમે રસ લીધો મમ્મી? નથી પીવાનો? પીસે થોડો ટેસ્ટ કરશે મમ્મી. પીસે યાર થોડી વાર બસ. પહેલા ગુડ શાક વર્ક. બનાવવાની ને મમ્મી. બબલુ તને શું ભાવે છે આમાંથી? આ ને રસ બસ શું આને રસ નામ બોલો. ચોળા ભાત થોડા ભાત અને રસ ઓનલી બસ. અને એક રોટી બે રોટી હે ને ના શાયદ દીધી શાયદ એમ. જો ગાઈસ લીંબુ નાખવામાં આવી રહ્યું છે. તો ચલો જમી લઈએ છીએ. મળીએ છીએ નવા વિડીયો સાથે ગાઈસ. હાથથી નહીં છે બબુ કડક કરી બહાર લાગે.